હેલો મિત્રો, વેલકમ ટુ જ્ઞાનશાળા. તો ટાટ એચએસની પ્રિપરેશન કરેલા મારા બધા જ મિત્રોને જ્ઞાનશાળા યુટ્યુબ ચેનલ પર હું વેલકમ કરું છું. તો બસ ઘણા બધા દિવસથી ટાટ એચએસની આ જે પ્રિપરેશન કરેલા જે મિત્રો છે એમની એક ડિમાન્ડ હતી કે સર અમારી જે આ પ્રિલિમ્સ એક્ઝામ છે એની ડેટ્સ પાછળ ગઈ છે, એટલે પ્રિલિમ્સ એક્ઝામની તો અમે પ્રિપરેશન કરીએ જ છે, પણ અત્યારે અમારે સાથે સાથે મેઇન્સ એક્ઝામની પણ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવી પડશે. અમે કરવાનું તૈયારી ચાલુ કરી દીધી છે. અને સર જેવી પ્રિલિમ એક્ઝામ પૂરી થાય એના શોર્ટ ટાઈમમાં જ પછી તરત એકાદા મહિનામાં જ અમારી મેઇન્સ એક્ઝામ્સ આવશે અને પછી અમારી પાસે વધારે ટાઈમ બાકી રહેશે નહીં. બસ સર હવે તમે જેવી રીતે 12 સાયન્સના જે છોકરાઓ છે એ લોકો માટે, 11 સાયન્સના છોકરાઓ માટે તમે જે રીતે આઈએમપી ક્વેશ્ચન્સ આપો છો તો એ રીતે ક્વેશ્ચન્સ આઈએમપી અમારા માટે પણ અમારી પેપર સ્ટાઇલ જે નવી 2026માં એક્ઝામ લેવાવાની છે એના માટેની જે નવી પેપર સ્ટાઇલ જે આપેલી છે, બ્લુપ્રિન્ટ જે આપેલી છે એ પ્રમાણે કંઈક આઈએમપી સરસ શોર્ટિંગ કરી અને અમને બનાવી આપો. તો બસ જે મિત્રોને કદાચ જાણ ના હોય તો જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષથી 12 સાયન્સનું બોર્ડ એક્ઝામના પેપરના બધા જ ક્વેશ્ચન આપણી આપેલી આઈએમપીમાંથી આવે છે. ઇવન જે રિપીટર એક્ઝામ લેવાય છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે બોર્ડ એક્ઝામના 1-2 મહિના પછી લેવાતી હોય છે એના પણ પેપર તમે કમ્પેર કરીને ચેક કરજો તો બધા જ ક્વેશ્ચન્સ આપણે બોર્ડ એક્ઝામ પહેલાં જે 2 મહિના પહેલાં એક વિડીયો બનાવીને આપણી આ યુટ્યુબ ચેનલ પર બસ બધા જ ગુજરાતના વિદ્યાર્થીઓને કામ લાગે એ રીતે આપણે 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે જે આઈએમપી બહુ જ એની પાછળ માથાકૂટ કરીને જૂના વર્ષોના પેપરના એનાલિસિસ કરીને અમે બનાવતા હોઈએ છીએ. અને એમાંથી જ આ વખતે પણ 2026નું આખું પેપર આપણી આઈએમપીમાંથી આવ્યું. અમે વિડીયો બનાવ્યો. એના પછી જે ટીચર બનવાવાળા અમારા જે મિત્રો છે આ બધા ટાટ એચએસની જે એક્ઝામ આપવાના છે એવા ઘણા બધા મિત્રોના અમારા ઓફિસના નંબર પર છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં મેસેજ અને કોલ આવ્યા કે સર 12 સાયન્સના છોકરાઓ માટે તમે કંઈક કરો છો તો અમારા માટે પણ આવું કંઈક કરો, પ્લીઝ હેલ્પ મી. અને મેં તમને ઘણી બધી વાર કીધું છે કે તમારે જ્યારે પણ જરૂર પડે ઓલવેઝ આઈ એમ વિથ યુ, રાઈટ. તો બસ તમારા માટે આજે 2 વસ્તુ જોરદાર લાવેલું છે. સૌથી પહેલાં તો 2023નું મેઇન્સનું જે પેપર હતું એનું તમારા માટે આજ સુધી કોઈ પણ યુટ્યુબ પ્લેટફોર્મ પર કોઈ પણ જગ્યાએ અમે જે તમને હવે એનાલિસિસ કરીને બતાવીશું એવું એનાલિસિસ કરીને કોઈએ તમારા માટે આટલી બધી મહેનત કરી અને બનાવેલું નથી એ તમને બતાવું છું. એના પછી 11થના આઈએમપીના ક્વેશ્ચન અને 12થના આઈએમપીના ક્વેશ્ચન, રાઈટ. તો સૌથી પહેલાં આપણે પેપર જોઈ લઈએ. યસ, ટાટ એચએસ મેઇન્સ 2023માં કેમિસ્ટ્રીનું જે પેપર લેવાયું હતું એના એક ક્વેશ્ચનની બાજુમાં હાલ અત્યારે ડિલીટેડ સિલેબસ આવ્યા પછી ટેક્સ્ટ બુકો બદલાયા, ચેપ્ટરના નંબર્સ બદલાયા, એના પછી આ ક્વેશ્ચન કયા સ્ટાન્ડર્ડના કયા ચેપ્ટરમાંથી છે એવું બહુ સરસ આખું મેં તમારા માટે એનાલિસિસ કરીને રેડી કર્યું છે કે ભાઈ આ એક ક્વેશ્ચન છે તો 11 સ્ટાન્ડર્ડના કયા ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન, કયા સ્ટાન્ડર્ડના કયા ક્વેશ્ચન, બધાનું જ પરફેક્ટ તમને આપેલું છે કે આ ક્વેશ્ચન્સ તમારા જે છે એ પહેલો જ ક્વેશ્ચન છે પ્રક્રમની સ્વયંસ્ફુરિતા, તો 11 સ્ટાન્ડર્ડનું ચેપ્ટર નંબર 5 એટલે કે ઉષ્મા ગતિશાસ્ત્રમાંથી છે આ ક્વેશ્ચન છે. મતલબ તમને પરફેક્ટ આઈડિયા આવે. આટલા ક્વેશ્ચન્સ તમે જોશો એટલે તમને એવો આઈડિયા આવશે પહેલાં તો કે ભાઈ કયા ચેપ્ટરમાંથી અથવા તો કયા સ્ટાન્ડર્ડમાંથી કેટલા ક્વેશ્ચન્સ પૂછાય છે, 11થનું વેટેજ કેટલું છે, 12થનું કેટલું છે. પ્રિલિમ્સ માટે તો મેં તમને એનાલિસિસ કરીને આપી દીધું હતું કે માંડ 80માંથી 25 ક્વેશ્ચન જેવા 11થમાંથી હતા, બાકીના મોટા ભાગના બધા જ ક્વેશ્ચન્સ આપણા 12 સ્ટાન્ડર્ડમાંથી હતા. કયા સ્ટાન્ડર્ડનું ઇમ્પોર્ટન્સ વધારે છે, એમાં પણ કયા ચેપ્ટરમાંથી, 11થના કયા ચેપ્ટર્સ, 12થના કયા ચેપ્ટર્સ, એ એનાલિસિસ આજ સુધી કોઈ પણ પ્લેટફોર્મ પર તમને કોઈએ કરીને આપ્યું નહોતું. એ પણ અમે તમને એનાલિસિસ કરીને આપ્યું કે ભાઈ આટલા ક્વેશ્ચન્સ 11 સ્ટાન્ડર્ડ, આટલા 12 સ્ટાન્ડર્ડ, એમાં પણ આ ચેપ્ટરમાંથી આટલા ક્વેશ્ચન, આ ચેપ્ટરમાંથી આટલા ક્વેશ્ચન અને કયા ચેપ્ટર કઈ સિક્વન્સમાં પ્રિપરેશન કરીએ તો તમને વધારે ફાયદો થશે. કદાચ એ વિડીયો અત્યારે હાલ જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ વિડીયો તમારો જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને તમે પણ અમને સપોર્ટ કરતા રહેજો, લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો. બસ આટલી સરસ માહિતી આપીએ છીએ અને તમે લાઇક પણ ના કરો, રાઈટ, અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ ના કરો તો અમારી ટીમ, અમારા બધાનો ઉત્સાહ આ લાઇક, શેર, સબસ્ક્રાઇબ છે. તો હજી પણ બાકી હોય તો વિડીયો બધા તાત્કાલિક કરો, બરાબર. સાંભળો છો ખાલી પણ અંગૂઠો સહેજ પ્રેસ કરતા નથી, પ્રેસ કરી આપો. તમારા બધા જે પણ કોઈ ટાટ એચએસની પ્રિપરેશન કરેલા મિત્રો હોય એમની સાથે શેર કરો. તમે અત્યારે કદાચ હાલ કોઈ 11-12 સાયન્સની કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં છો તો ત્યાં 11-12 સાયન્સના જે બી સ્ટુડન્ટ્સ છે, રાઈટ, તો અમને થોડો સપોર્ટ કરો. એ બધા વિદ્યાર્થીઓ સાથે પણ આપણી ચેનલ તમે થોડી શેર કરો, એમને પણ જણાવો કે આવી સરસ મસ્ત મજાની યુટ્યુબ ચેનલ છે, રાઈટ. અમારા એક 11 સાયન્સના સ્ટુડન્ટ સાથે મારે વાત થઈ
તો કે સર હું તો તમારા કોર્સમાં જોઈન્ટ છું, પણ મારા જે જીજાજી છે જે ટાટ એચએસની પ્રિપરેશન કરે છે એ પણ તમારા કોર્સમાં જોઈન્ટ છે. બોલો છે ને, શાળો બંને જણા આપણી પાસેથી ભણે છે. એક 11th ભણે છે અને એક પોતે ટીચર બનવાના છે. તો એમ એકબીજાને તમે પણ શેર કરતા રહો, અમને પણ સપોર્ટ કરતા રહો, તો અમે વધુ ને વધુ તમારી માટે સારું ને સારું કન્ટેન્ટ લાવતા રહીએ. અને ભવિષ્યમાં બસ એક વિઝન છે, કેમ કે હું પોતે કેમિસ્ટ્રીનો ટીચર છું. હવે હું બીજાને ટીચર બનવા માટે હેલ્પ કરું છું. એ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટું અમારે દિલ રાખવું પડતું છે કે ભાઈ મારા જેવા ગુજરાતમાં બીજા હજારો ટીચર સારા બને તો ગુજરાતના બધા જ ગામડા, બધા જ શહેરો, બધી જ સ્કૂલોના બાળકોનો વિકાસ થાય. તો આ એક જ્ઞાનશાલા ચેનલ પરથી એક અજયસિંહ જાડેજા છે, આવા અજયસિંહ જાડેજા હજારો જ્ઞાનશાલા ચેનલ પર જે ભણાવે છે એવા ટીચરો રેડી થાય તો ઓબ્વિયસલી કે આપણા ગુજરાતનું આગળ વધશે. ઓબ્વિયસલી તમે એઝ અ ટીચર તરીકે તમે પણ આગળ વધી જ શકવાના છો. તો હું તમને સપોર્ટ કરું, તમે મને સપોર્ટ કરો, બધા ભેગા થઈને વિદ્યાર્થીનું જોરદાર રિઝલ્ટ આવે એવું કરીએ. રાઈટ? તો આ તમારા માટે આખું પેપરનું આ એનાલિસિસ, એક ક્વેશ્ચન, એક ચેપ્ટર, બહુ પ્રોપર બધું ડિટેલ એનાલિસિસ તમારા માટે અહીંયા આપી દીધું છે. આના પછી જે સૌથી વધારે તમે જેની રાહ જોઈ રહ્યા હતા, ટાટ એચએસ મેન્સમાં 11th સ્ટાન્ડર્ડના જેટલા પણ ચેપ્ટર છે એના બધાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અને મોસ્ટ આઈએમપીમાં બી બહુ જ વધારે પડે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હોય એની બાજુમાં અમે સ્પેસિફિક તમને સ્ટાર મૂકીને પણ આપેલા છે. તમારી પેપર સ્ટાઇલ પ્રમાણે, માર્ક્સ વેટેજ પ્રમાણે આખું સેટ કરેલું છે આમાં બધા જ. બરાબર? આ બધા જ ક્વેશ્ચન્સ આપેલા છે. અહીંયા તમે જુઓ, આ બધા જ આઈએમપી ક્વેશ્ચન્સ છે અને આ એમાં પણ મોસ્ટ આઈએમપી કે વેરી આઈએમપી ક્વેશ્ચન સ્ટાર કરીને તમારા માટે મૂકેલા છે. સર આ પીડીએફ અમને ક્યાંથી મળશે? તમને આપણી એપ્લિકેશન છે જ્ઞાનશાલા નામથી, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. તો ત્યાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એપ્લિકેશનમાં ડાઉનલોડ કરીને તમે એપ્લિકેશનમાં જાઓ એટલે પહેલી જ સ્ક્રીન ઉપર તમને ત્યાં સ્ટડી મટીરિયલ, ફ્રી ઈ મટીરિયલ, ઈ બુક્સ નામનું એક સરસ ત્યાં ફોલ્ડર છે. રાઈટ? એ અમારી ટીમવાળા તમને સાઈડમાં એ બતાડી પણ દેશે. તો એ જગ્યાએ તમે અંદર ફોલ્ડરમાં જઈ અને ટાટ એચએસની આઈએમપી થિયરી બધી જ અને તમે અને 12th માટે જુઓ, તમારા માટે જે મેં સરસ કામ કર્યા, 11thના બધા જ ચેપ્ટરના બધા આઈએમપી ક્વેશ્ચન્સ, એમાં પણ મોસ્ટ આઈએમપી બહુ પ્રોપર તમારી સિસ્ટમ પ્રમાણે આખું એનું સેટિંગ કરીને બધું બનાવેલું છે. આ 11th સ્ટાન્ડર્ડ થયું. 12th સ્ટાન્ડર્ડમાં તો તમારી તબિયત ખુશ થઈ શકે. સર વાહ, શું આવી અમે પોતે તો નહીં, અમારા કોઈ પણ પ્લેટફોર્મવાળાએ આટલી મહેનત અમારા માટે નથી કરેલી. આ 12th સ્ટાન્ડર્ડની મોસ્ટ આઈએમપી થિયરી છેલ્લા 10 વર્ષના ગુજરાત બોર્ડના અને એમાં પણ રિપીટર એક્ઝામ હોય, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય, એ બધા જ પેપરનું એનાલિસિસ કરીને દરેક ક્વેશ્ચનની બાજુમાં એક ક્વેશ્ચન પાછલા વર્ષોમાં ક્યાં ક્યાં પૂછાયો છે. કેમ કે તમે એક્ઝામ આપવાના છો 11-12 સાયન્સના ટીચર બનવા માટેની. તો 11-12 સાયન્સના જે ટેક્સ્ટબુક, જે ચેપ્ટર્સ, જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ 11-12 સાયન્સની જે પણ કોઈ એક્ઝામ્સમાં પૂછાય છે એ જ ક્વેશ્ચન્સ ઓબ્વિયસ છે કે તમારું પણ ટેસ્ટિંગ કરવા માટે એ તમને પણ પૂછશે જ. હોટ ફેવરેટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ તો બધા જ અહીંયા તમને આપેલા છે. લાઈક કોઈ એક દાખલો છે તો આટલી બધી વાર બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, એ બહુ બધા જ ચેપ્ટરનું બહુ પ્રોપર આખું એનાલિસિસ કરી માર્ક્સ વાઇઝ અને સરસ આ બધું જ. આ એક ક્વેશ્ચન છે તો હમણાં જ જૂન 2025માં છે આ દાખલો એમ બધા જ ચેપ્ટરનું સરસ મસ્ત મજાનું તમારા માટે આવું એનાલિસિસ કરીને રેડી કરી રાખેલું છે. તો તમે પ્રિલિમ્સ અને મેન્સની બહુ જબરજસ્ત મસ્ત પ્રિપરેશન કરો. રાઈટ? અને હું તો કહું છું કે હજી પણ તમારા હાથમાં દિવસો બાજી છે. અને હું તો ખાસ એવું કહેતો હોઉં છું કે અત્યારે તમે નથી કરતા ત્યારે કોક તો કરે છે. સમજી રાખજો, તમે નથી કરતા ત્યારે કોક નહીં, હું તો એવું કહું છું બીજા હજારો એવા હશે, ઢગલાબંધ લોકો એવા છે કે એ નથી કહેતા કે આમ મુંડી નીચી કરીને આમ ખાઈ ખપુચીને કહે છે કે આમ ભાઈ માથાકૂટ ગમે તેટલી થાય, ગમે તેટલી મહેનત કરવી પડે, નથી કહેતા ઊંધું માથું એની અંદર કરી અને મંડી જ પડ્યા છે. અને તમે મારે જોબ છે, આ છે, તે છે, દિવસમાં હું 1-2 કલાક સમય આપું તો હું આ ક્લિયર કરી શકું, ના ક્લિયર કરી શકું, એવા જે બધા તમારા પ્રશ્નો હોય છે તો તમને પણ ખબર છે કે 1-2 કલાક આપીને આ એક્ઝામ ક્લિયર કરવી કાં તો ટોપ રેન્કિંગમાં મેરિટમાં આવવું અને સિલેક્ટ થવું એ એટલી ઇઝી વસ્તુ નથી. આ ફાઇલ મેં તમને કીધું બધા જ ચેપ્ટરની તમને મળી જશે. રાઈટ? એના પછી કદાચ કોઈક મિત્રો અમારી આ ચેનલ પર નવા છે, કદાચ એમને ઇન્ફોર્મેશન નથી, તો તમને બધાને જાણ કરી દઈએ કે આપણો ટાટ એચએસ 2026નો પ્રિલિમ્સ, તમારી જે એક્ઝામ આવવાની છે પ્રિલિમ્સ અને મેન્સ માટેનો કમ્બાઇન કોર્સ એકદમ નોમિનલ પ્રાઇઝમાં તમારા માટે અમે લોન્ચ કરી દીધેલો છે. અને જેટલા પણ પ્લેટફોર્મ યુટ્યુબ પર છે, ઓફલાઈન જેટલા પણ આના કોઈ ક્લાસીસ ક્યાંય ચાલતા હોય તમે જોઈ લેજો કે ત્યાં
50 નહીં, હું તો કહું છું 60, 70, 80% કામ તમારા જે અધર સબ્જેક્ટ છે, જીકે છે ને, એ મેથ્સ છે ને, ઇંગ્લિશ ને, રિઝનિંગ ને, એ બધો પાર્ટ જ વધારે થતો હોય છે. મેઇન તમે જેના કોર સબ્જેક્ટ જે ટીચર બનવાના છો એ 10-20%માં પણ થતો હોય કે થતો ના હોય એ પણ મને ખબર નથી. ત્યાં કેવા ટીચર્સ ભણાવે છે, કેવા ટીચર્સ તમને શીખવાડે છે, એ જે ટીચર શીખવાડે છે એ 11-12 સાયન્સના ગુજરાતના નંબર 1 કે મોસ્ટ પોપ્યુલર, મોસ્ટ રેન્કિંગમાં આવતા હોય એવા ટીચર્સ છે. જ્યારે આપણું પ્લેટફોર્મ 11-12 સાયન્સના ગુજરાતમાં અત્યારે મોસ્ટ પોપ્યુલર, મોસ્ટ રેન્કિંગમાં આવતું હોય એ ટાઈપનું પ્લેટફોર્મ છે. તો એમાં તમને આપણા આ બધી જ વસ્તુઓ, બધા જ બુક્સ, બધું જ મળી જવાનું છે. જેમાં તમને આપણે 11thની અને 12thની મેં જેટલી પણ તમને હમણાં આઈએમપી થિયરી આપી એ બધી જ આઈએમપી થિયરીના તમને લેક્ચર્સ, મટીરિયલ તો તમને મળી જ જવાનું છે, પણ બધાના વિડીયો લેક્ચર્સ. કેમ કે એકલું મટીરિયલ વાંચે પણ તમને એમ કન્સેપ્ટ યાદ નહીં આવે. તમારે કન્સેપ્ટ સમજવા હશે તો તમે ક્વિકલી કોઈ પણ કન્સેપ્ટ ફટાફટ જોવો છે, સમજવો છે, મટીરિયલમાંથી તમે વાંચી શકશો, પ્રિપેર કરી શકવાના છો. પણ કન્સેપ્ટ તમારે સમજવો છે, રિવાઇઝ. કેમ કે કન્સેપ્ટ એટલા માટે સમજવો, શીખવો, સમજવો પડશે, ડેપ્થમાં જવું પડશે કે એમસીક્યુની એક્ઝામ એના બેઝ આપવાની છે. આના પહેલાં મેં તમને સમજાવેલું છે કે એમસીક્યુની એક્ઝામ માટે કન્સેપ્ટ અને ડેફનેસ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. તો તમને 11-12ના થિયરી, કોન્સેપ્ટ, એક્સપ્લેનેશન બધા તમને મળી જવાના છે. એના પછી લખ્યું છે, જુઓ, એકલા એમસીક્યુ નહીં, ઘણા બધા પ્લેટફોર્મ પર એમસીક્યુ કરાવતા હોય છે, લાઈવ સેશન્સ હોતા હોય છે, બધાનો ફાયદો લેવાનો છે. પણ તમે માસ્ટર ક્યારે બનશો, ટોપમાં ક્યારે આવી શકશો, મેરિટમાં ક્યારે આવી શકશો? તો એમસીક્યુ સોલ્વ કરવાની ટેકનિક એઝ એ ટીચર પહેલાં તમારે શીખવી પડશે. પછી તમે કોઈક વિદ્યાર્થીઓને પણ ઇન ફ્યુચર, ભવિષ્યમાં તમે શીખવાડી શકશો. તો એના માટે મેં સ્પેશિયલ એક બુક બનાવી છે જેનું નામ જ છે શોર્ટકટ. એટલે કે કેમેસ્ટ્રીમાં એમસીક્યુ સોલ્વ કરવા માટે જેટલી પણ નોટ્સ છે, કોઈ ટેકનિક છે, કોઈ ટિપ્સ છે, કોઈ શોર્ટકટ જુગાડ ટ્રીક છે, એ બધી જ વસ્તુ એમાં આવતી કલરફુલ, જબરજસ્ત તમારા માટે અમે નોટ્સ રેડી કરેલી છે. એ નોટ્સ પછી તમને મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ અમે આપેલા છે. એ મોસ્ટ આઈએમપી એમસીક્યુઝવાળી તમને મટીરિયલ બુક પણ તમને એમાં મળી જવાની છે. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ એટલે એવા ક્વેશ્ચન્સ કે તમે એ ચેપ્ટરના ખાલી 80, 90, 100 એટલે કે 80થી 100 જેવા ક્વેશ્ચન્સ કરો. તમારે કંઈક કરવાનું નથી. ખાલી એ જે ક્વેશ્ચન્સની ફાઇલ છે, પીડીએફ છે, લઈને બેસવાની. એક એક ક્વેશ્ચન હું તમને એમાં વિડીયોમાં સોલ્વ કરતા શીખવાડતો હોઉં છું. અને આ ક્વેશ્ચન સોલ્વ કરવાની બેસ્ટમાં બેસ્ટ ટેકનિક અત્યારે કઈ છે, ઇઝીમાં ઇઝી ટેકનિક કઈ છે, એ બધી ટેકનિક તમે યુટ્યુબ પર આપણા ફ્રીમાં મૂકેલા પણ તમે વિડીયો જોશો તો પણ તમે આશિક થઈ જશો. તમને લાગશે કે યાર શું ભણાવે છે આ સાહેબ, બાકી મજા આવી ગઈ. આવું બધા જ ટીચરોનું, બધા વિદ્યાર્થીઓનું, ટાટ એચએસની પ્રિપરેશન કરવા મિત્રોના ફીડબેક્સ અમારી પાસે છે કે સર અમને આવા કોઈક ટીચર મળ્યા હોત ને તો અમે અત્યારે ક્યાં ને ક્યાંય હોત. તો અત્યારે તમને મળ્યા છે, ચાન્સ મળ્યો છે, તો તમે પણ આમાં જોડાઈ શકો છો. અને તમને પણ એવા જબરદસ્ત બધા એમસીક્યુઝ છે, લાસ્ટ 15 વર્ષના ગુજરાત બોર્ડના ક્વેશ્ચન્સ કરવા જ પડશે, એમાંથી પેપર આવશે. ગુજકેટના ક્વેશ્ચન્સ છેલ્લા 15 વર્ષના કરવા જ પડશે, એમાંથી પેપર આવશે. અને મેં તમને આની પહેલાં ઘણા બધા વિડીયોમાં કીધેલું છે કે 2023માં ફર્સ્ટ ટાઈમ એમસીક્યુની એક્ઝામ આવી હતી, એટલે પેપર જે લેવલનું હતું એ લેવલ હવે 2026માં નહીં આવે. બોર્ડના, ગુજકેટના, નીટ બધી જ એક્ઝામના લેવલ વધે છે. તો તમને એઝ એ ટીચર સિલેક્ટ કરવા માટે એમને એવું છે કે વિદ્યાર્થીનું આ લેવલ હોવું જોઈએ કે જેમાં એ લોકો બોર્ડ, ગુજકેટ, જી નીટના પેપર બહુ હાર્ડ બનાવે છે. તો વિદ્યાર્થીના પણ એ ટાઈપના લેવલની એક્સપેક્ટેશન રાખે છે. તો ટીચર પાસેથી તો એનાથી વધારે એક્સપેક્ટેશન રાખે જ ને. તો એવા બોર્ડ, ગુજકેટ, જી નીટ લેવલના કોઈક ભારે ક્વેશ્ચન્સ એમાં આવ્યા તો મને કહેતા નહીં કે સર તમે કીધું નહોતું. અને પેપર આવશે ત્યારે હું તમને બતાવીશ કે ભાઈ એવા 5, 15, 20 ક્વેશ્ચન પણ એવા આવી જવાના કે જે તમને મુંડી ખંજવાળતા કરી મૂકશે. અને 5-10 ક્વેશ્ચન પણ આવ્યા ને તો 5-10 તો માર્ક્સ જશે જ, પણ એ બીજા 10 માર્ક્સ, 15 માર્ક્સ, 20 માર્ક્સ સાથે લઈને જશે. તમારો કોન્ફિડન્સ જે તોડી નાખશે ને, અને એને લઈને તમારા માઇન્ડમાં એ વખતે જે ડિપ્રેશન કે ટેન્શન કે મૂંઝારાવાળી જે ફિલિંગ આવશે ને, એની ઇફેક્ટ બાકીના પેપર પર આવવાની જ છે. એટલે તૈયાર આ બધી વસ્તુ માટે રહેજો. તમને આ બધી જ વસ્તુઓ રાઈટ લખ્યું છે વિથ લેજન્ડ લેવલ વિડીયો સોલ્યુશન. એ ક્વેશ્ચનનું તમે સોલ્યુશન જોશો એટલે તમને એમ થાય કે વાહ સુપર યાર સર, આનાથી બેસ્ટ કોઈ ટેકનિક પોસિબલ નથી. તમે માસ્ટર થઈ જવાના. અને અમે તો ઓપન 11-12ના બધા જ સ્ટુડન્ટને ચેલેન્જ આપીએ છીએ કે ભાઈ ખાલી 3 કલાકનો ટાઈમ તમે મને આપો, 3 કલાક એક ચેપ્ટર લઈને બેસો, તમે બહાર આવો રૂમમાંથી, તમને એમ ના લાગે કે યાર માસ્ટર, બસ તમને ફિલિંગ આવી જવાની છે. તો એ એમસીક્યુ મળશે આપણી એપ્લિકેશનમાં. બધા જ ચેપ્ટરના
અને ફૂલ સિલેબસના તમને ટેસ્ટ પણ એમાં મળી જવાના છે. બરાબર. તમે જે પણ મિત્રો જોડાવા માગતા હોય તો આપણી જ્ઞાનશાલા એપ્લિકેશન તમે લગભગ ડાઉનલોડ કરેલી હશે. તો તમે એપ્લિકેશનમાં જોશો તો આ ટાઈપનું તમને અહીંયા બેનર દેખાશે, ટાટ એચએસ માસ્ટર કોર્સ. ત્યાં ક્લિક કરશો અને નેક્સ્ટ આ ટાઈપનું પેજ ઓપન થાય. બાય નાવ પર ક્લિક કરી પેમેન્ટ માટેના બધા જ ઓનલાઈન ઓપ્શન, નેટ બેન્કિંગ, દરેક ટાઈપના ગૂગલ પે, ફોનપે, દરેક યુપીઆઈ બધું જ અવેલેબલ છે. ત્યાંથી તમે એકદમ ઇઝીલી પરચેસ કરી શકશો. કદાચ કોઈ કન્ફ્યુઝન છે, કંઈક પૂછવું છે તો તમને ડિસ્ક્રિપ્શનમાં અમારો ઓફિસનો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, રાઈટ, 81 289 1451. તો એની પર પણ તમે કોન્ટેક્ટ કરી અને અમારો ટીમનો સંપર્ક કરી શકો છો. QR કોડ કંઈક માગવું હોય તમે માગી શકો છો. તો એ રીતે પણ તમે પેમેન્ટ કરી શકો છો. પણ આ ટાટ એચએસમાં તમારી પાસે ખાલી 3999, એ આ 3999 એકવાર ખર્ચી નાખ્યા છે અને લાઈફમાં જે ચેન્જ, કેમ કે તમે નથી કર્યું તો કોઈ વાંધો નહીં, તમને થશે કે હું જાતે કરી લઈશ. તમારા જેવા હજારો લોકો અત્યારે ઓલરેડી સમજો કે તૈયારી કરે છે. અને સમજો કે મારે આંકડો ના કહી શકાય પણ એટલા બધા વિદ્યાર્થીઓ એટલે કે જે મિત્રો છે જે ટાટ એચએસની પ્રિપરેશન કરે છે એ આમાં જોડાઈ ચૂક્યા છે. 10 થી 12 હજાર લોકો છે કે જે અત્યારે ટાટ એચએસ કેમિસ્ટ્રીની એક્ઝામ આપવાના છે. એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે આમાં જોડાઈ ચૂક્યા છે. તો તમારે પણ જોડાવવું હોય તો મોડું કર્યા વગર ફટાફટ જોડાઈ જજો. ના જોડાવ તો કોઈ વાંધો નહીં. આઈએમપી ક્વેશ્ચનની PDF તમારા માટે આપણી જ્ઞાનશાલા એપ્લિકેશનમાં રાહ જોવે છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી PDF મેળવો, તૈયારી કરો, તમારા મિત્રોના ગ્રુપમાં પણ બધે શેર કરો. બસ એટલી આશા રાખું છું, રાઈટ. તમને હું આ રીતે સપોર્ટ કરતો રહીશ. તમે પણ અમને સપોર્ટ કરતા રહેજો. તમારા ઓળખીતા પાળખીતા, તમે કોઈ જગ્યાએ ટીચર છો, તમારા સ્ટુડન્ટ્સને અમારા ચેનલ વિશે જાણકારી આપતા રહેજો. બસ એટલી અમારે તમારી સાથે સપોર્ટની જરૂર છે. તો બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક. આવજો. જય સ્વામિનારાયણ.